સુરતમાં સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રત્નાકર તથા પ્રશાંત કોરાટ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના, આયોજન અને સંગઠન મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સવારે 10:30 કલાકે શરૂ થનારી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ કાર્યકરોના સૂચનો અને અભિપ્રાય સાંભળશે તેમજ ચૂંટણી પ્રક્રિયાને જીત સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપશે. શહેર ભાજપ પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રૂપે જોવામાં આવી રહી છે. આ બેઠક દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ લેવામાં આવશે. ડોક્ટર જાગૃતિ દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ, સુરત મહાનગરપાલિકા. આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કહેશો? આજનો આ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને પડધમ વાગી રહ્યા છે ત્યારે અમે બધા મહિલા મોરચો સજ્જ છે ચૂંટણી માટે. કઈ રીતની રણનીતિ રહેશે? રણનીતિ બધી જે પ્રકારે છે એ રહેશે જ, અને એમાં પાર્ટી જેને જે ઉમેદવાર નક્કી કરશે કમર સામે રહેશે અવશ્ય. ખાસ કરીને મહિલાઓ દ્વારા જે સ્વાગતનું આયોજન છે, શું કહેશો? મહિલાઓ આજે ખૂબ થનગની રહી છે. આજે આદરણીય વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષશ્રી, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને જ્યારે પ્રશાંત કોરાટજી અહીં પધાર્યા છે ત્યારે અવશ્ય મહિલા મોરચો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને એમનું દિલથી સ્વાગત કરે છે.